મેંદડા ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજાયો હતો। મેંદડા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સફાઈ, વૃક્ષારોપણ તેમજ મેડિકલ કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। મેંદડા ખાતે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી મેંદડાના સંયુક્ત ઉપક્રમે સૌપ્રથમ બોરીચા કોલેજ ખાતેથી રેલી સ્વરૂપે તમામ ઉપસ્થિત લોકો દ્વારા ભગતસિંહના સ્ટેચ્યુ સુધી પગપાળા પહોંચ્યા હતા અને ત્યાંથી ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારો સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા પ્રમુખ, ટીડીઓ, પ્રાંત અધિકારી, મેંદડા મામલતદાર, સરપંચ, ટીડીઓ, મેંદડા તાલુકા પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના ગ્રામ પંચાયતના તમામ સભ્યો, કોલેજ સ્ટાફ તેમજ વહીવટીતંત્ર સાથે કચરાના સફાઈના કાર્યક્રમમાં સહભાગી થયા છે। ત્યારે બાદ બોરીચા કોલેજના પટાંગણમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલેક્ટર અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું, જે બાદ સફાઈ કામદારોનું સન્માન કરી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે। તદુપરાંત એક પેડ માં કે નામ અંતર્ગત ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ જિલ્લા તેમજ તાલુકા વહીવટીતંત્ર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। કર્મના અંતે સફાઈ કામદારો, ભાઈઓ બહેનો સહિતનાઓનું હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેની કલેક્ટર તેમજ ટીડીઓ તેમજ જિલ્લા પ્રમુખ, સરપંચ તેમજ સહિતનાઓએ મુલાકાત લેવામાં આવી હતી। જેકે સિંહ ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા। સ્વચ્છતા હી સેવા 2024 કેમ્પેન આજથી શરૂ થયું છે। આજે ગુજરાત રાજ્યની સાથે સાથે સમગ્ર દેશમાં આ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આજના જન્મદિવસ તબક્કે સમગ્ર દેશમાં જ્યારે અભિયાન શરૂ થયું છે, ત્યારે જિલ્લા જૂનાગઢમાં મેંદડા ખાતેથી જિલ્લા કક્ષાનો આજનો આ પ્રોગ્રામ હતો। એની અંદર અમે અલગ અલગ વિસ્તારો છે એમાં સફાઈનું અભિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અમારા ડીડીઓશ્રી, તમામ પદાધિકારીગણ, અધિકારીગણ અને લોકો સાથે મળીને અભિયાન શરૂ કર્યું છે। આજે અમે અલગ અલગ વેપારીની જે દુકાનો હતી ત્યાં ગયા અને એમના ત્યાં જે કચરો ભેગો હતો એ બધું અમે ત્યાં સાફ કર્યું અને સાથે સાથે એ લોકોને પણ આહવાન કર્યું કે જ્યારે વેપારી લોકો પોતાના જે પ્રિમાઇસીસ છે કે જ્યાં કસ્ટમર બેઠતા હોય છે અને સર્વિસ આપતા હોય છે, એટલી પ્રિમાઇસીસને જો સાફ કરવામાં તંત્રને મદદ કરે, ગ્રામ પંચાયતને મદદ કરે તો એમના સહકાર થકી આખું ગામ સાફ થઈ શકે। અને આ અમારો આશય છે કે માત્ર સરકારી તંત્ર, ગ્રામ પંચાયત નહીં, પરંતુ લોકોની વધારેમાં વધારે ભાગીદારી થાય અને એના થકી આપણો દેશ સ્વચ્છ બને, એવું આજના તારીખે અમે લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું।